ગુડ મોર્નિંગ. તો અમે સુરતથી અમારા ઘરેથી ગલુડી મંદિરે હાલીને જઈએ છીએ. હું સંપીલ મારો મિત્ર. યસ, કેમ છે? બસ સારું હો. અને બીજા બે મિત્રો આગળ જાય છે. એ ઓલા દાદાની ને એવો દોસ્તો આગળ હાલે તો બધા આ નહીં લાય એમ નહીં, આ બેગ કરીને બેગ નહીં જાય આગળ તારે જોડીને સીતારામ દાદા વ્લોગ બનાવી છે. ગલુડી હાલીને જાય છે, એનો વ્લોગ બનાવી છે યુટ્યુબ માં મેલવા. સુરતમાં મોટાવરા રહી છે. હા, વ્લોગ બનાવી છે આજે. ઓલા બેને બતાડ જોન્યો આ બે દોસ્તો હારે છે, પણ અમે થોડા ઉતાવળા હાલવી છે. અને વાય જેસીબી છે. તો આપણે કઈ માનતા બાંધતા હતી કે આમ કઈ રીતના છે? આમ નામ કે ભાઈ એમ નામ એવું કઈ છે નહીં. એમાં એવું છે સાહેબ, આ મોઢું જોયું, આ મોઢું ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે અને એને જરાક ઈચ્છા થઈ હતી કે આપણે હાલીને જઈએ. તો આજથી સાહેબ 2.5-3 વર્ષ પહેલા જયારે આના ઓસ્ટ્રેલિયાના વિઝા આવ્યા ને, સાંભળ મારી વાત સાંભળ, ત્યારે અમે 4 લોકો જ ગયા હતા. ત્યારે કનુ નહોતો, આજે કનુ નથી. અને મારો સાહેબ કે કેવું છે મારો વિડિયો આ ભાઈને ફેમ માં આવ્યો, એમને આંખો લેવો ઉભો બાજુ મારે. તો હું કેમ નહીં એમ નહીં કામ. મને એક પરસેવાનો ટીપો નથી મળ્યો, ના મારા આંખો પડી ગયો મારો ભાઈ. તમે જોઈ શકો બતાય. હા, તમે જોઈ શકો. અમારે ડિસ્ટન્સ હતું 16 કિલોમીટર જેવું. 19 ઘરેથી ભાઈ 19 કિલોમીટર ને હવે રંગોલી ચોકડી એટલે ઓલમોસ્ટ અહીંયા અમે 70% પહોંચી ગયા છીએ. આમાં બહુ બીજું ભાગનું લાગે છે, પણ હવે અમે ભૂખ્યા થયા છીએ અમુક માણસો, એટલે આગળ અહીંયા કઈક ફાફડી કે એનો કઈક કાર્યક્રમ, ખમણ ફાફડી કઈક એવો આડાવડો કાર્યક્રમ કરવાનો પ્લાન. And if we don't wanna, we don't ever have to leave. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby, slipping on a swimsuit. Boy, સાહેબ આપણે તો લોકોને ખવડાવવામાં માનવી છે, બાકી આ કેસ ઈ બન્યો કે ગલુડી જતા હતા ભગવાનના દર્શને હાલીને મિત્રો, અને આ રંગોલી ચોકડી નાસ્તો કરવા અમે ઉભા રહ્યા. તો ઉભા રહ્યા એમાં જેનિલ ગઢિયા, હોરી ધ્રુવીન અને વાઘાણી જેનિલ, હાય કરો, વાઘાણી જેનિલ ઈ બેઠા ટેબલે. મેં 50 રૂપિયા ફાફડાનો ઓર્ડર આપ્યો, લાઈવ ગરમા ગરમ. મેં કીધું 1 પ્લેટ આપણે થેપલા સાચવી, તો 1 પ્લેટ થેપલાનો ઓર્ડર આપ્યો. અને સામે કાકા બિચારા માખી મારતા હતા, એટલે મેં કીધું ખાવસાનો ઓર્ડર એને આપ્યું. એને જગ્યાએ ગયું કોણ? એને જગ્યાએ હું ગયો, બરોબર છે. અને બધી જગ્યાએ 2 વાર કે ભાઈ ઓર્ડર અમારો રેડી થાય છે કે નહીં, બરોબર. ટોટલ 6-7 વાર હું ઊભો છું. આમાં નથી બધું ખાઈ લીધું, રિપીટ ઉપર રિપીટ ઓર્ડર આપવા માંડ્યા. મેં થોડીક 20 ની જલેબી એડ કરાવડાવી, ફાફડા મને થોડા ઘટે એમ લાગતા, પસંદ જગ્યાએ મેં હોના કરાવડાવ્યા, અને 20 ની જલેબી. ટોટલ 120 રૂપિયાનું બિલ ત્યાં મેં આપ્યું. વિડીયો મોટો થાય છે. બિલ લઈ મેં આપ્યું, થેપલા 3 પ્લેટના બિલ મેં આપ્યું, ખાવસાનું બિલ મેં આપ્યું, અને લેવાય છેલ્લે પાણી હું લેવાઈ ગયો અને એના 10 રૂપિયા મેં આપ્યા. અને છેલ્લે અમે નીકળતા હતા થોડાક 4 ડગલા આગળ ગયા ને વાઘાણી ગઢિયા જેનિલ, આ ભાઈ પોતે થેપલા વાળા ત્યાં 2 છાસની બોટલ લાવ્યો, અને એના બેમાંથી એકને ન પૂછ્યું કે ભાઈ તમારે છાસ હાલશે કે નહીં હાલે. સાચું ખોટું, કોકના પૈસે ખાવું તે અને છાસ એની કરવી. એટલે આપણે એમથી કઈ વિરોધ નથી, પણ ટૂંકમાં આ આજના જુવાનિયાઓની માનસિકતા જોવો સાહેબ, કેટલા ઓલા નીચે ક્વોલિટીના કહેવાય જોવો. બસ મારે એટલું જ કહેવું. એમાં છે એવું કે અમારે ફરવા જવાનું છે, એટલે એની માટેનો પ્લાન બનાવ્યો. આ બાજુ એવું નગર ફોન પૂછ મારી સાથે એકના ગ્રુપમાંથી એકને ખબર છે. તો હવે આખો પ્લાન સાંભળો ડિટેલ માં. ગુરુવારે સાંજે આપણે અહીંથી 9 વાગે નીકળીશું. 9 વાગે નીકળે. શુક્રવારે સવારે ફરી 7 વાગે આપણે આગવું છું.
આબુ આખો દિવસ આપણે એન્જોયમેન્ટ કરવાનું, સાંજે આબુ 5 સ્ટાર હોટલમાં આપણે સ્ટે કરવાનું. બરોબર. અર્લી મોર્નિંગ સવારે 6 વાગે આપણે રાજસ્થાન સરગમી જોવા નીકળી જશું. ઉદયપુરની સરગમી ઉપર પગ રાખશું. એટલે આબુથી ઉદયપુરનો રસ્તો 200 કિલોમીટર છે. એટલે આપણે અંદાજિત ટાઈમ 4 કલાકનો લાગશે. તો આપણે 6 વાગે નીકળશું તો 10 એક વાગે આપણે ઉદયપુર હશું. સવારે નીકળવાનું. સવારે શનિવારે સવારે ઉદયપુર 10 વાગે હશે. To shake me out again. Need a friend to shake me out again. ગુજરાતની સંસ્કૃતિની હું તમને આ ઝાંખી કરાવવા જઈ રહ્યો છું કે લોકો સવારમાં કઈ રીતના આપણે અહીંયા બ્રશ કરતા હોય છે. તો આપણે જો દાદા આપણી હારે છે. દાદા બ્રશ કરીને બતાવો. લીમડાનું દાંતણ. આનાથી દાંત બહુ સારા રહે. પણ આપણે કરવું જોઈએ એમ મારું કહેવું. દાંતણ કરતા બહુ સારી વાસળી અહીંયા છે, તમને બતાવું. અહીંયા એક આપણે ગૌશાળામાં આવ્યા હતા, ભાઈને મળ્યા છે. આનંદ આવ્યો આ ભાઈને મળીને. ભાઈ તમે આમ કરો. અહીંયા શું નામ છે તમારું? ધ્રુવભાઈ છે. આ ભાઈ અમારે ધ્રુવીનભાઈ છે. અને અહીંયા ગાયું વાસડા ને બધું બહુ સરસ છે. જોવો વાસડાઓ. જેનિલ સર, તો તમને આ ગૌશાળામાં આવીને કેવું લાગ્યું તમને? હું પકડું છું ને, અમે તાજી પૈસા બાકી છે. તો મોર્નિંગમાં અમે નીકળેલા સવારે 5 વાગ્યા ઓરા ઘરેથી. અહીંયા રસ્તામાં બહુ સુંદર દ્રશ્યો હતા. અહીંયા ગૌશાળાનું આપણે બેનર જોયું તો અંદર આવ્યા. એમ અંદર આપણે જે ગ્રામ્ય જીવનની જે મજા આપણે કહી, ચૂલો, રોટલા, ભાખરી, કૂતરા રમે છે, ફળિયું છે મોટું, પાછળિયું નાની નાની બાંધેલી છે, અહીંયા પાછળ ગામ છે અને એ લોકો અત્યારે ચરવા મૂકી. આપણે આમ જીવન બહુ આમ અહીંયા એવું લાગે કે આપણે ગામડે આવ્યા છીએ એમ. ને અહીંયા આવીને બહુ આનંદ. પછી અહીંયા આવીને તમને ઓલા દાંતણ વાળા દાદા યાદ આવે? મેં તમને ગાયું કીધી હતી, ઈ જો અહીંયા બાંધેલી. બહાર ખાલી વાછડાઓ જ હતા, પણ અહીંયા આ બધી ગાવું છે. જો ગાઉને આપણે થોડીક બોલાવી. ગાય 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 ભાઈ આવા દો ને એને. ગાય 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 ગાય. આને જો ગાવું ભેગી કરી છે ભાઈ. સોમિલ સર, તમને આમાંથી શું જાણવા મળ્યું? કેવી મજા આવી? આમાંથી જાણવાનું એ છે કે આપણા જીવનની છેલ્લી અને આખરી યોગ્યતા અને સચ્ચાઈ આ જ છે. આ આપણું જે ગ્રામ્ય જીવન જે છે એ જ આપણા માટે મહત્વપૂર્ણ છે. આ જે ગાયો છે, વાછડીઓ છે, એ નાની નાની બધી રમત ગમતની જે આ વ્યવસ્થા છે, જે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જે જળવાયેલી છે, એ જ તે જીવનની છેલ્લી સચ્ચાઈ છે. તો આવું નાનું મોટું કામ કરીને આપણે આપણી સંસ્કૃતિને આગળ વધારીએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે. આ વિડીયોના માધ્યમથી આપ સૌ ગ્રામ્ય જીવનથી સંકળાયેલા રહો. પોતાના ગામડામાં જાઓ વાર તહેવારે અને ગાયો ભેંસો ને બધા સાથે હળી મળીને ઘાસચારો નાખો, કંઈક સારા એવા પુણ્યના કામો કરો એવી મારી આપ સૌને પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત. જય
હજી એક છે ને હજી એક કીધો છે આવે છે કોનો સારો હવે મંદિરે ભોગવા આવ્યા છીએ 95% રસ્તો કાપી નાખ્યો છે અહીંથી મંદિર દેખાય છે પણ આ બાજુ એટલી બધી ગાડીઓ જોઈને એવું લાગે છે કે અહીંયા મંદિરે ટ્રાફિક બહુ છે હવે આજે હું હોય ને ત્યાં ખબર નથી જમે ધર્મમાં જવાનું થોડીક થંબનેલ હવે શનિ તારી પતાઈને બે હા લેવું શનિવાર આજે શનિવાર છે બીજી તો કઈ ખબર તારી હાટુ જો પેડ બધાઈ દીધી હા. આજે શનિવાર છે અને આટલી બધી ટ્રાફિક છે અને અમે હાલીને આવ્યા છીએ હાલીને આવ્યા છીએ હવે જે કંઈક તમને બીજું છે ખબર જ છે ઓલરેડી હા એ તો કીધું ને આગલા વિડીયોમાં તો હવે જોઈ કેમ થાય છે એટલે કાકાને ગરવા નથી દેવામાં આવતા કાકાને પરણે જવું છે જો કાકા એ નેપોટિઝમ અહીંયા કાકા વહી ગયા અહીંયા કે આ છે સાહેબ નેપોટિઝમ ઇન્ડિયામાં તો ફાઇનલી આપણી ટ્રીપ પતી ગઈ છે આપણી ટ્રીપ પૂરી થઈ ગઈ છે હવે ઉબર બુક કરી છે આ બધા બેઠા છીએ અને આપણે હવે ઘરે જવાનું છે તો આજ તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને જય હનુમાન દાદા